તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. કેમ છો ગાઈઝ? તો આજના વ્લોગમાં શું છે તમને જોઈને ખબર પડી જ ગઈ હશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો તમારા ભાઈને. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 10:30 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. કેમ કે ફુવારા ચાલુ છે આપણા રાયડામાં. તો પાણી બદલાવા આવ્યા હતા, આપણે પાણી બદલાઈ દીધું છે અને ફુવારા અમુક ઓકા ચૂકા છે તો એને સીધા કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો છે ને. તો ગાઈઝ, આપણે ફુવારા કમ્પ્લીટ કરીને આવી ગયા છે. જોઈ શકો છો આપણે પલળી ગયા, કેમ કે પૂરા રાયડામાં કરવું પડે અંદર. તો જઈને આવ્યા આપણે, હવે જઈએ ઘરે. ગાઈસ, બને રહેજો વિડીયોમાં. બહુ આપણે જમીને નીકળી ગયા છે ખેતરમાં ઓટો મારવા. તો જઈએ. એને આ ભાઈને છે ને છોકરો લઈને જતા ધરમ આવ્યા બગડી જાય છે. ગાઈઝ, આપણે હેતુભાઈને રાયડું વઢાવવાનું ચાલુ થઈ ગયું છે. આજે મુહૂર્ત કર્યું છે સમથિંગ. હેતુભા આજે આવ્યા નથી, મહેસાણા ગયેલા છે ગાઈઝ. તો ચલો જઈએ ખેતરમાં, જોતાઈએ ફુવારા પડી થઈ ગયા. તો ગાઈઝ, આપણે આવી ગયા છે ખેતરમાં. ફુવારા કમ્પ્લીટ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં બહુ મજા આવશે ગાઈઝ. કેમ કે ગાઈઝ, આજે આપણે ઘરે જ છીએ. તો કેમ કે પાણી ખેતરમાં ચાલુ હતું એટલે. તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, સપોર્ટ કરજો મને. કેમ કે આપણે છીએ ખેડૂત પુત્ર ગાઈઝ. તો ગાઈઝ, હવે આપણે જઈએ ખુશીને લેવા બાઈક. કેમ કે આપણું બાઈક તો ગયું છે ડીસા, પપ્પા લઈ ગયા ગાઈસ. અને ગાડી દોસ્તાર લઈ ગયો એનું બાઈક. તો ગાઈસ, પહેલો આપણે હંગાત આવી ગયો હતો. આપણે આવી ગયા સ્કૂલે. પહેલું સીધો અંદર જાય. જો રમવા નહીં જાવ. તો ગાઈસ, પહેલું ચાવી લઈને બેઠો હે. છોકરા છૂટી ગયા હે સ્કૂલેથી. હમણાં ખુશી આવતા હશે ગાઈસ. પહેલું ખુશી જો હે. ખુશી ગાઈ છે ઊભી. આવશે હમણાં એવું. તો ગાઈસ, ખુશી હોમાં ઉભા સાહેબ પાસે. તો હવે લઈને જઈએ ઘરે ખુશીને. તો ગાઈસ, ઘરે આવી ગયા છીએ ગટુલાલ. કોમ પહેલું ગાડીની શું હાલત કરી છે યાર. રસ્તામાં જઈને રમે રહ્યા, ગાડી આખી ઊંધી કરી અને માથે રેતી નાખે છે ને. આવી રીતે રમવાનું આખી ગાડી માટેથી ભરી નાખી ગઈ. ઓય પહેલો પહેલો આયરો. એ પહેલો આ સાઈડ આવી જા.
ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે લાઈટ તો સવારે આવે, અત્યારે ગાયનું ને એવું બદલવાનું હોય તો ચાલુ કરી દઈએ. કેવું લાગે ગાઈસ રાયડું કમેન્ટ કરજો. બસ હવે તૈયારી જ છે, લગભગ સમથિંગ 1-2 પાણી પાવન થાય થશે. ગાઈસ રોજડા ખેતરમાં હેડી નકર રાયડાની પથારી ફેવરી નાખી, અંદર નુકસાન કરી નાખ્યું. ગાઈસ શું કરવાનું કહો, કેટલું પડી ગયું વચમાં ટાવે. આપણી હાલત જુઓ કે ફુવારામાં અંદર જવાથી કેવી હાલત થઈ. ગાઈસ ફુવારા 2-3 ખુલ્લા પડ્યા અહીંથી. આ ફિટ કર્યું આપણે, એક પેલી સાઈડમાં હતું. તો ગાઈસ આપણે ફાઇનલી કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ. હવે જઈએ ઘરે, મમ્મીને ભારો વાઢે તો ગાય માટે લઈને જઈએ હવે ઘરે. તો ગાઈસ ખુશી આવી ગઈ છે હવે ખેતરમાં, આપણે ઘેર જવાનો ટાઈમ તો જઈએ ઘરે. ખેડતા આવજો હો. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ ને આજના બ્લોગમાં આટલું જ. મળીશું નવા બ્લોગની સાથે. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.